આપણે ગુજરાતી કેવા હોય જોઈ લીધું, ગુજરાતીનું ગામડું કેવું હોય જોઈ લીધું, ગુજરાતીનું એટીટ્યુડ જોઈ લીધું. હવે થોડું પાછું મૂડ ચેન્જ કરીશું. Should we do that? All right, so now we have GG પરિવારનું સૌથી હેલારો 2024 નું સૌથી મોટું ગ્રુપ, હડપસર ગ્રુપ with 21 members in one act. અને એ લોકોની થીમ is a very beautiful theme, સંબંધો. સર્જનહારે સૃષ્ટિનું સર્જન કરી કેવી કમાલ કરી છે. માનવ જીવન આપી મા બાપ, ભાઈ બહેન, દીકરો દીકરી, પતિ પત્ની અને આવા અઢળક સંબંધોની મોહ માયા લગાડી છે. આ લીલાધરની લીલાને એકમેકથી સંકળાયેલા છે. પણ આ તો થયા લોહીના સંબંધો. આ સિવાય અન્ય ઘણા સંબંધો છે જે કર્મથી, નસીબથી, ઋણાના બંધથી બંધાયેલા છે. અને આ ભૂલામણીમાં ઇન્દ્રધનુષના રંગોથી રંગાયેલા સંબંધો, ચાલો આપણે બધા ભેગા મળીને રંગોળીના આ રંગમાં રંગાઈ જઈએ. લેટ્સ હિટ ઇટ હડપસર ગ્રુપ. By Bhairavi Sachde, conceptualized by me and the whole team and scripted by me and Vasantanti. So let's begin. Hadapsar gang, are we ready? Na pad didi, bolo ato, too much che attitude. Are we ready? All right. So in the Hadapsar gang, 21 people na naam lais, ત્યાં સુધીમાં તો ready થઈ જ જશે, I'm sure. So Hadapsar gang we have Bhairavi Sachde, Dr. Bhavisha Bhatti, Kinjal Gandhi, Mansi Vasavda, Bhumi Gohil, Devanshi Mehta, Dhara Mehta, Hetal Patel, Lata Sampat, Neha Trivedi, Neena Shah, Parul Ruparelia, Niti Purohit, Kavyam Mehta, oh Prabhu, Reena Bakwana, Ruchi Bhatt, Seema Hundiwala, Trupti Ruparelia, Vasant Parmar. હેલો મમ્મી, પપ્પા, કેમ છો? અમે મજામાં બેટા. તું કેમ છે? પૂનામાં સેટ થઈ રહી છો ને? હા પપ્પા, સેટ થઈ રહી છું. બેની, કેમ તું આવું ઢીલું ઢીલું બોલે છે? કઈ થયું છે તને? ના ના મમ્મી, કઈ જ નથી થયું. આઈ એમ ઓકે. બેટા, મમ્મીથી કઈ વાત છુપાવવાની નહીં. બોલ, શું થયું છે તને? મમ્મી, મને આપણું ઘર, તમે બે, ભાઈ, ફ્રેન્ડ્સ, ફેમિલી બધા બહુ યાદ આવો છો. ગુના સારું છે, પણ મમ્મી બહુ એકલું એકલું લાગે છે. રાજકોટમાં કેટલી મજા કરતા એ દિવસો યાદ આવે છે. એ મેળો, ગરબા, સાચું કહું ને મમ્મી, બાળપણ યાદ આવી ગયું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. મમ્મી, ખાલી ભૈયો જ લાડકવાયો છે, હું નહીં? અરે મારી ટીંગલી, તું તો મારી લાડકી છો, એકદમ લાડકી.
અરે જો તો ખરા, આપણા છોકરાઓ રમતા રમતા કેવા મોટા થઈ રહ્યા છે. જો તો ખરી, આપણા ઘરમાં કેવી કલબલ અને ચહેલપહેલ થઈ રહી છે. આપણા છોકરાઓ કેવા ખુશ છે સૈયરો અને ભાઈબંધો સાથે. આ જો હવે મેળામાં જવા તૈયાર થઈ ગયા છે. હાલો માનવીઓને મેળે મેળામાં મારો મનનો માનેલ છે. હાલો માનવીઓને મેળે મેળામાં મારો હલો હલો બેની, ક્યાં ખોવાઈ ગઈ તું? કાંઈ નહીં મમ્મી, ચલો બાય, પછી વાત કરશું. એ રાધિકા, ત્યાં શું મેસેજ મોકલ્યો છે? ગહેકતી ગુજરાતણ, હેલારો, આ બધું શું છે? એ બેની ધીરે ખમ. આ ગહેકતી ને હેલારો શું છે એ બધી ખબર પડી જશે તને. પહેલા તું રજીસ્ટર કર હડપસર ગ્રુપમાં અને હેલારો 2024 માટે તૈયાર થઈ જા. અરે જલસા પડી ગયા, ચોક્કસ હું આવીશ. લેડીઝ સાંભળો, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ વાત માનો છો ને? તો આપણા પુણેમાં એક નાનું ગુજરાત ધબકે છે, જ્યાં તમને લાગણી, હૂંફ અને
અને સાથે મળીને જાજા બધા ફાફડા જલેબી ખાવા મળે અને જલસા કરવા મળે. આ નાના ગુજરાતનું નામ છે ગહેકતી ગુજરાતણ. અને આ જીજી પરિવારના સ્થાપના દિવસ નિમિત્તે આપણે ગુજરાતી કલ્ચરલ પ્રોગ્રામ કરીએ છીએ જેનું નામ છે હેલારો. Yes, Helaro is the celebration of our foundation day. તો ચાલો તૈયાર થઈ જાઓ બધા પરફોર્મન્સ દેવા. એક મિનિટ ફોટોઝ અને વિડીયોઝ ક્લિક કરવાના છે આપણા સોશિયલ મીડિયા માટે. તો ફેમિલીને કહેજો કામ કરે હોને. હાલાજી તારા હાથ વખાણો કે પતિ તારા પગ નવાણો. હાલાજી તારા હાથ વખાણો કે પતિ તારા પગ નવાણો. કે પતિ તારા પગ નવાણો. કે પતિ તારા પગ નવાણો. મમ્મી, પપ્પા, સાંભળો, મને તો પૂનામાં છે ને નાનું ગુજરાત મળી ગયું. અમે બધા ગુજરાતીઓ ભેગા થઈને ખૂબ જ આનંદ કરીએ છીએ. થેન્ક્સ ટુ ગહેકતી ગુજરાતણ કોમ્યુનિટી. હવે મારી ચિંતા જરા પણ ન કરતા હો. બાય. હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા. લાગે છે બધા હાલાજીના તાનમાં મગ્ન થઈ ગયા છે. સંબંધો, રિલેશનશીપ એ એક નાનકડી વ્યાખ્યામાં બાંધી શકાય ખરું? ના, બહુ વિશાળ વ્યાપ છે. સંબંધોની કોઈ પણ વ્યાખ્યા આપવા કરતા એ એટલું મોટું ભગીરથ કામ છે કે એ તો મહાસાગરમાંથી મોતી વીણવા જેવું કામ છે. પણ અમે અમારી આગવી શૈલીથી એ રજૂઆત કરવાની એક નાનકડી માત્ર કોશિશ કરી છે, ઝલક બતાવી છે. આશા છે આપ સૌને પસંદ પડી હશે. સંબંધો, રિલેશનશીપ એ આપણા સમાજના આધાર સ્તંભ છે, જેની ઉપર માનવ જીવનનું અસ્તિત્વ ટકેલું છે. લાગણીના સંબંધો હોય કે લોહીના સંબંધો હોય કે પછી માતાની મમતા હોય કે પિતાનો પ્રેમ હોય, ભાઈ અને બહેનનો પ્રેમ હોય કે પછી વડીલોનો વહાલ હોય. આહાહા, કેટલા બધા સંબંધો છે આપણા જીવનમાં. પણ એ બધા જ સંબંધોથી સૌથી મોંઘો, મહામૂલો એક સંબંધ છે, અને એક મુઠ્ઠી ઉચ્ચેરો સંબંધ છે. એ છે માનવતાનો. દરેક માણસ જો એવું વિચારે કે હું માનવ થાવ તો ઘણું, અને માનવતાના આ જે કાંઈ આપણા સંબંધો છે એ બધા જ સંબંધોનું જો આપણે કોળિયું બનાવીએ અને જો તેમાં જ્ઞાન, અહિંસા, કરુણા, દયા, માયા
આ બધાનો તેલનું સિંચન કરીએ તો પૃથ્વી પર માણસાઈના દીવા પ્રગટી જ જાય અને તો ઓલા શામળાને સરગમાંથી ધરતી પર આવવું જ પડે ને બાપલા, આવવું જ પડે ને. અરે આપણા મલકનો માયાળું માનવી, આપણા મલકનો માયાળું માનવી, માયા મેલીને વયા જાશુ મારા મેરબા. આને આપણા મલકના હાલો, આને આપણા મલક બધારે આપણા મલકનો માયાળું માનવી, આપણા મલકનો જોને માયાળું માનવી, માયા મેલીને ગયા જશો મારા મેરબા. આને આપણા મલકમાં, આપણા મલકનો અવતારા ઓરડા, આપણા મલકનો જોને ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડશું મારા મેરબા. આને આપણા બધા સાથે ગાશે, કારણ કે એમાં સ્વર અને તાલ બંને સૌનો આપણું લોકગીત છે, આપણું ગીત છે. તો આપણા મલકના આપણા મલકના માયાળું માનવી, માયા મેલીને વયા જાશુ મારા મેરબા. હાલો ને આપણા મલકમાં, હાલો ને આપણા મલકમાં. થેન્ક યુ.